દિયોદરમાં ઉમેદવારી નોંધાવ્યા બાદ કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. વાવથરા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. દિયોદર તાલુકાના મગડાલા ગામના વતની અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર સિદ્ધરાજસિંહ ચૌહાણે રાટીલા જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ સિદ્ધરાજસિંહ ચૌહાણે મીડિયા સમક્ષ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ખૂબ મજબૂત છે. કોંગ્રેસની અંદર દરેક સમાજની અંદર ખૂબ જ પીઠબળ ધરાવતા અને મજબૂત આગેવાનો છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે આ વખતે સમગ્ર વાવથરા જિલ્લાની અંદર કોંગ્રેસનું એક જબરજસ્ત વાતાવરણ છે અને તમે જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં અત્યારે જે વિધાનસભા અને સાંસદ સભ્યની ચૂંટણી હોય એવો માહોલ અત્યારે જિલ્લા પંચાયતની પકડાણો છે. એના ઉપરથી લાગી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તરફ આ વખતે પ્રજાનો ઝુકાવ છે અને પ્રજા એ ભાજપના તંત્રથી થાકી ચૂકી છે. પ્રજા મોંઘવારી અને બેરોજગારી, યુવાનો માટે અત્યારે જ્યાં જુઓ ત્યાં ડ્રગ્સ, દારૂના અડ્ડાઓ એનાથી કંટાળી અને આ પરિવર્તન ઈચ્છી રહી છે. ત્યારે ગુજરાતની અંદર પરિવર્તનની શરૂઆત એ અત્યારે વાવથરા જિલ્લો અને સમગ્ર ગુજરાતની અંદર નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ જીતી અને કોંગ્રેસનો પરચમ સમગ્ર ગુજરાતની અંદર લહેરાશે અને 2027ની જે ચૂંટણી છે એનો પડઘમ એ અહીંયાથી આ લોકસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓથી એનું બુંગલ ફૂંકાશે કે પ્રજા હવે ભાજપ સરકારથી કંટાળી ગઈ છે. મોંઘવારી અને બેરોજગારીથી લોકો પરેશાન છે, તો ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂના દૂષણ વધતા જનતા ત્રસ્ત બની છે. હવે લોકો પરિવર્તન ઈચ્છે છે અને આ પરિવર્તનની શરૂઆત વાવથરા જિલ્લામાંથી થવાની છે. ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ બહુમતીથી જીતશે અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ સરકાર બનાવશે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આ દાવાઓ વચ્ચે હવે જોવાનું એ રહ્યું કે મતદારો કોના પક્ષે મત આપે છે. વાવથરા જિલ્લામાં રાજકીય જંગ હવે વધુ રસપ્રદ બન્યો છે.